વેલકમ સ્ટુડન્ટ. આપણે અગાઉ જોયા કમ્પ્લીટ ડાયલોગ, ત્યારબાદ સેક્શન સી ક્વેશ્ચન ક્રમાંક 38 to 40 એટલે કે 38, 39 અને 40 કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. શું આવે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની આગળ માહિતી મેળવી છે. કેવી રીતે વાક્ય, એની સાથે ફંક્શન જોઈએ, એની સાથે આપણે કમ્પ્લીટ સેન્ટેન્સની પણ માહિતી મેળવી હતી. પણ અહીંયા વધુ કયા ક્વેશ્ચનમાં 38 થી 40માં કઈ પદ્ધતિથી આપણને પૂછાય, કેવા પ્રકારના કૌંસમાં આપણને ફંક્શન લખીને આપ્યું છે અને કેવી રીતે આપણે પૂર્ણ કરવું, એ પ્રકારે આપણે આજે પ્રેક્ટિસ કરીશું. હવે એની અંદર ફર્સ્ટ વન વાક્યમાં સૂચના તમે જુઓ અહીંયા કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. હવે ફંક્શન તો આપણે આઈડેન્ટિફાય ફંક્શન જોયા, તો એ જે ફંક્શનનું નામ લખેલા હોય એ આધારે એ વાક્યને પૂર્ણ કરવું પડે. તો એની આજે પ્રેક્ટિસ કરીશું આપણે અહીંયા. હવે સૌ પ્રથમ જુઓ, દરેકમાં આપણને ત્રણ પરીક્ષામાં પૂછાય કે 38, 39 અને 40. તો એ મુજબ પહેલાં આપણે વાક્યને રીડ કરીએ. ફર્સ્ટ વન કે રાહુલ વિલ, કૌંસમાં શું લખ્યું છે? શોઈંગ અલ્ટરનેટિવ્સ. અલ્ટરનેટિવ માટે કયા કયા શબ્દો આવે? હવે એ ફંક્શન આપણને યાદ હોય તો આપણે આ વાક્યોને કમ્પ્લીટ સરળતાથી કરી શકીએ. અલ્ટરનેટિવમાં આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. તો રાહુલ વિલ, હવે વિલ આવ્યું એટલે આપણને ખબર પડવી જોઈએ કે એમ એ મોડેલ ઓક્ઝિલરી છે. તો આગળ જે પણ વાક્ય આપણે બનાવીશું એ ક્રિયાપદ મૂકીને જઈશું. તો રાહુલ વિલ, આપણે આઈધર ઓરથી બનાવીએ વાક્યને, તો રાહુલ વિલ ડ્રિંક. તો પહેલું ક્રિયાપદ મૂક્યું મેં. રાહુલ વિલ ડ્રિંક આઈધર, રાહુલ વિલ ડ્રિંક આઈધર. તો કોઈ પણ બે વસ્તુ, ડ્રિંક છે તો ડ્રિંક પીવાની બે વસ્તુ લઈ લો, ટી ઓર કોફી. ચા અથવા તો કોફી પીશે. તો આ પ્રમાણે વાક્ય આપણે બનાવી શકીએ. તો નાઈધર નોરથી બનાવવું તો બી બને કે રાહુલ વિલ ડ્રિંક નાઈધર, આઈધરની જગ્યાએ આપણે નાઈધર મૂકી શકીએ, નાઈધર ટી નોર કોફી. તો મતલબ શું થવાનો છે? બંનેમાંથી એક પણ પીશે નહીં. પહેલામાં બંનેમાંથી એક પીશે. ત્યાર પછીનું વાક્ય છે આઈ ગેટ પુઅર રિઝલ્ટ ઇન મેથ્સ. મેં કહે છે પરીક્ષામાં મેથ્સમાં ખરાબ પરિણામ મેળવું છું. સાવકા છે, અહીંયાથી આપણને ખબર પડે ગેટ. અને કૌંસમાં શું કીધું છે? રીઝન. રીઝન એટલે કારણ. હવે કારણ દર્શક શબ્દો હોય કે સો, ધેરફોર, બીકોઝ જેવા શબ્દોનો આપણે પ્રયોગ કરવો પડે. તો અહીંયા હું ખરાબ પરિણામ ગણિતમાં મેળવું છું કારણ કે, તો કારણ કે એટલે આપણે અહીંયા શું લઈશું? બીકોઝ. હવે કારણ તમે ગમે તે અહીંયા આપી શકો. ગમે તે એટલે મતલબ તમને ઇન્ટરેસ્ટ નથી, બીકોઝ આઈ હેવ નો ઇન્ટરેસ્ટ. બરાબર. બીકોઝ આઈ એમ, because I was ill during exam. એવું પણ કહી શકાય કે પરીક્ષા દરમિયાન હું બીમાર હતો. પછીનું વાક્ય છે કેયુર વર્કડ હાર્ડ. કૌંસમાં લખ્યું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં કયા કયા પ્રકારના વાક્યો આવે, કયા કયા ફંક્શનો, મતલબ ઉપયોગ શબ્દો આપણે ધો, હાઉ એવર, એઝ, બટ, આવા શબ્દોનો ઉપયોગ કરી શકીએ. જો એને સખત મહેનત કરી તો આપણે વાક્યની વચ્ચે મૂકવું છે તો આપણે બટનો પ્રયોગ કરી શકીએ. બટ એને સખત મહેનત કરી, ભૂતકાળ છે, બટ હી, કેવું એટલે શું થશે? હી
failed, પણ એ નાપાસ થયો. અથવા તો but he did not get good result, he did not pass. મેં ફેલ લખ્યું તો he did not pass પણ આપણે કરી શકીએ. પછી તો આ પ્રમાણે 3 વાક્યો આપણને એક્ઝામમાં પૂછાય. તો અહીંયા 3-3ના સેટમાં આપણને વાક્યો આપેલા છે. ત્યારબાદ જોઈએ 38 ટ્રી પ્લાન્ટેશન ડે, કૌંસમાં છે ડિસ્ક્રાઇબ એક્શન. હવે જો ડિસ્ક્રાઇબ એક્શન કયું હોય ત્યારે કોઈ પણ કાળદર્શક વાક્ય આવે. હવે આવું એક ડિસ્ક્રાઇબ એક્શન કયું છે તો આપણે કોઈ પણ ફિક્સ 1 કે 2 કાળ જે હોય એના મિક્સ બધા જ વાક્યો કે વાક્ય રચના સમજી લઈએ, આપણે કાળ પ્રિપેર કરી લઈએ તો કોઈ પણ વાક્ય આપણે પૂછાય એ પણ જોવું પડશે એક્ટિવ અને પેસિવ. ધારો કે સાદો વર્તમાન કાળ તો એક્ટિવ બનાવવું છે, સાદો ભૂતકાળ પેસિવ બનાવવું છે. તો ટ્રી પ્લાન્ટેશન ડે, હવે ટ્રી પ્લાન્ટેશન ડે મતલબ વૃક્ષારોપણ. તો વૃક્ષારોપણ તો આપણે ભૂતકાળ પ્રમાણે વાક્ય પેસિવ બનશે કારણ કે ટ્રી પ્લાન્ટેશન જે છે સબ્જેક્ટ નથી, ઓબ્જેક્ટ છે. ટ્રી પ્લાન્ટેશન વોઝ arranged, tree plantation was arranged by our school. આ પ્રમાણે આપણે વાક્યને બનાવી શકીએ. પછી બીજું વાક્ય છે તો એક્શન હોય ત્યારે ધ્યાન આપવાનું, એક્ટિવ છે કે પેસિવ છે એ પ્રમાણે બનાવવાનું. ધ મીટિંગ વિલ બી હિલ્ડ. હવે લોકેશન એટલે આપણને ખબર પડે કે લોકેશન કે પ્લેસ કયું હોય એટલે શું આવે, સ્થળ આવે. તો ભવિષ્યકાળનું વાક્ય ધ મીટિંગ વિલ બી હિલ્ડ, ધ મીટિંગ વિલ બી હિલ્ડ એટ કોઈ પણ સ્થળનું નામ, મહેસાણા, અમદાવાદ, અથવા તો કોઈ પણ પ્રોપર સિટી નથી લખવું તો કોઈ એરિયાઝનું નામ પણ લખી છે. ધ મીટિંગ વિલ બી હિલ્ડ એટ ધ લાલ દરવાજા. ત્યારબાદ ડિસ્ક્રાઇબ પર્સન છે ત્રીજું વાક્ય, કે ડિસ્ક્રાઇબ પર્સનમાં આપણે જોયું કે વાક્ય કોનાથી બનાવી શકીએ આપણે, વુ, વુઝ અને વુમ. ક્યારે ડિસ્ક્રાઇબ પર્સન હોય ત્યારે. તો પ્રથમ વાક્ય છે ડૉક્ટર સ્મિથ પટેલ ઇઝ ધ પર્સન. હવે પર્સનમાં અહીંયા તમે વુ, વુઝ કે વુમ ગમે તેનાથી બનાવી શકો, પણ વાક્યમાં વુથી બનાવે તો ક્રિયાપદ આવવું જોઈએ. તો વાક્ય કેવું બનશે, વાક્ય જુઓ કે એ વ્યક્તિ છે, ડૉક્ટર સ્મિથ પટેલ ઇઝ ધ પર્સન who is famous in our area. આ એ વ્યક્તિ છે, આ એ ડૉક્ટર છે કે જે અમારા વિસ્તારની અંદર શું છે, પ્રચલિત છે. ડૉક્ટર છે તો આપણે ગમે તે બનાવી શકીએ. ડૉક્ટર સ્મિથ પટેલ is the person who behaves with patient very nicely, અથવા who care patient very nicely. ત્યાર પછીનો ત્રીજો ફ્રેમ જોઈએ આપણે, ખાલી જગ્યા. આપણે આગળનું વાક્ય અહીંયા પૂર્ણ કરવા માટે આપ્યું છે. માહી ટેક્સ પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન. ઇલોક્યુશન કોમ્પિટિશન મતલબ વક્તૃત્વ સ્પર્ધા. હવે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટમાં કોઈ વાક્યની શરૂઆતમાં પૂરું કરવું છે તો ધો, હાઉએવર કે એસથી આપણે વાક્ય બનાવી શકીએ, કાં તો ઇન્સ્પાઇર્ડ કે ડિસ્પાઇર્ડથી પણ બનાવી શકાય. તો માહી ટેક પાર્ટ ઇન ધ માહીએ કહે છે વક્તૃત્વ સ્પર્ધાની અંદર ભાગ લીધો, પણ કોન્ટ્રાસ્ટ વાક્યમાં થવો જોઈએ, વિરોધાભાસ થવો જોઈએ. તો ઇન્સ્પાઇટ ઓફ coughing એને કહે છે ઉધરસ હતી તેમ છતાં, કારણ કે ઇલોક્યુશન કોમ્પિટિશન બોલવું એ ખૂબ જ જરૂરી વાત છે એમ. અથવા કફિંગ ન લખવું હોય તો આપણે જે વ્યક્તિ તોતડાય છે, બોલવામાં જેને પ્રોબ્લેમ્સ છે એવા વ્યક્તિને આપણે શું કહી શકીએ, એવા વ્યક્તિને આપણે સ્ટેમર કહેવાય. ઇંગ્લિશની અંદર શું કહેવાય, સ્ટેમર. તો STAMMER. અને આપણે ING લખીને જઈશું નાઉન મૂકવા માટે. ઇન્સ્પાઇટ ઓફ સ્ટેમરિંગ, તે તોતડાતી છે મતલબ બોલવામાં પ્રોબ્લેમ્સ છે, તેમ છતાંય તેણે ઇલોક્યુશન કોમ્પિટિશનમાં ભાગ લીધો.
પછીનું વાક્ય છે કે રુદ્રા વેન્ટ ટુ ધ બેંક. ડિસ્ક્રાઇબ પર્સન. તો રુદ્રા વેન્ટ, સોરી આ રીઝન છે, રીઝનમાં આવે બીકોઝ, વેન્ટ ટુ ધ બેંક બીકોઝ ભૂતકાળ છે, બીકોઝ he પૈસા નાખવા માટે જઈ શકો હોય, પૈસા ઉપાડવા માટે જઈ શકાય. જેવું વાક્ય આપણે બીકોઝ પછી બનાવવું હોય એવું બને કે બેંકમાં ગયો બીકોઝ he wanted a loan. એને લોનની જરૂર હોવાથી એ બેંકે ગયો. અથવા તો બીકોઝ he wanted to open a new account, એ પ્રમાણે પણ બનાવી શકાય. અને સીધું રીઝન પણ લઈ શકાય, he went to the bank to open the account. ત્યાર પછી લખ્યું કમ્પેરિંગ થિંગ્સ. હવે કમ્પેરિંગ થિંગ્સ આવે એટલે આપણે ડિગ્રી પ્રકારના વાક્યોને ફોલો કરવા પડે. વાક્યને પહેલું સમજીશું. બ્રિન્દા સિંગ્સ મેલોડિયસ. મેલોડિયસ એટલે મધુર, સરસ, સ્વીટ. ગાય છે, સાબકા છે. તો કેન યુ ખાલી જગ્યા. કેન યુ કમ્પેરેટિવ વાક્ય બનાવવા માટે પહેલા ક્રિયાપદ કેન યુ સિંગ. હવે ડિગ્રીનું કોઈ પણ વાક્ય બનાવી શકાય. કેન યુ સિંગ better than her. શું તમે એના કરતાં વધુ સરસ ગાઈ શકો છો? અથવા તો મોર મેલોડિયસ મૂકવું હોય તો પણ મૂકી શકાય, મોર મેલોડિયસ ધેન હર. ત્યાર પછીનું આઈ એમ અ થર્સ્ટી. થર્સ્ટી મતલબ તરસી હોવું, પાણીની તરસને થર્સ્ટી કહીશું. આઈ એમ થર્સ્ટી ડિયર પ્લીઝ. મેકિંગ રિક્વેસ્ટ છે તો વિનંતીવાળું વાક્ય આગળ બનવું જોઈએ. આઈ એમ થર્સ્ટી પ્લીઝ ગીવ મી અ વોટર. તો આ વાક્યની અંદર આપણને જેવું વાક્યમાં ફંક્શનનું નામ લખ્યું છે એ પ્રમાણે આપણે સમજી શકવાના છીએ. ત્યારબાદ છે એકદમ સિમ્પલ વાક્ય છે દીપ. હાય ચેતન, અને લખ્યું છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ. તો વાક્ય કેવું બનશે? હાય ચેતન, હાઉ આર યુ. તો આ એકદમ સિમ્પલ વાક્ય નાઇસિટીઝમાં આવશે. પછીનું વાક્ય છે, જો આગળનું વાક્ય આપણે અહીંયા પૂર્ણ કરવાનું કહ્યું છે તો એ વાક્યની અંદર શું લખ્યું છે? ખાલી જગ્યા ઇન યોર સ્કૂલ બેગ. તો આસ્કિંગ એબાઉટ નંબર. તો આપણે સંખ્યા કોઈને પૂછતા હોઈએ એવો પ્રશ્નાર્થ વાક્ય છે. હવે સંખ્યા પૂછવા માટે પ્રશ્નાર્થ વાક્ય તમારે બનાવવું છે તો સંખ્યા માટે આપણે કયો વર્ડ્સ યુઝ કરતા હોઈએ? પ્રશ્ન કરવા માટે તમારી પાસે કેટલી વસ્તુ છે, તમારી પાસે કેટલી બાઇક છે. તો હાઉ મેનીથી વાક્ય આપણે બનાવી શકાય. તો હાઉ મેની books are there in your bag. તમારા બેગમાં કેટલા પુસ્તકો છે? ત્યાર પછીનું એક નવો મુદ્દો આવ્યો છે રિપોર્ટિંગ ઇવેન્ટ. હવે રિપોર્ટિંગ ઇવેન્ટ જે છે, ઇવેન્ટ રિપોર્ટિંગ કયું હોય? રિપોર્ટિંગ શબ્દ આવે એટલે વાક્ય તમે જોશો એટલે ખબર પડશે. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણ્યા, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ મુજબના વાક્યો રહેશે. તો અહીંયા જોતા જ ખબર પડે ટોલ્ડ એટલે વિધાન વાક્યનું વાક્ય બનેલું છે. મિસિસ દીપલ ટોલ્ડ મી ધેટ. હવે કોને કહે છે? મને. શું કહ્યું? જે કહ્યું છે આપણે બનાવવાનું છે. મી એટલે આઈ થશે. મિસિસ દીપલ ટોલ્ડ મી ધેટ આઈ ડીડ નોટ get good result. I did not get good result. કઈ બી વાક્ય તમે આગળ બનાવી શકો. એના માટે એવું નથી કે એવું જ વાક્ય બનાવવું છે એમ. ત્યારબાદ છે મોહન લાઇક્સ ટુ ઈટ અ ચાઇનીઝ ફૂડ. હવે ફ્રેક્વન્સી એક્શન. તો મોહન લાઇક્સ ટુ ઈટ અ ચાઇનીઝ ફૂડ
મોહનને કહે છે ચાઇનીઝ ફૂડ ખાવું ગમે છે. હવે એને ગમે છે તો એ કેટલી વાર ખાય છે? તો ફ્રેક્વન્સી માટે આપણે આગળ પણ તમને કહ્યું. તો અહીંયા ફૂડ ટ્વાઇસ અ વીક. ટ્વાઇસ અ વીક મતલબ અઠવાડિયામાં 2 વાર ચાઇનીઝ ફૂડ એને ખાવું ગમે છે. પછીનું યુવી. હાય દીપુ, નાઇસ ટુ મીટ યુ. દીપુ સેડ ડિસ્ક્રાઇબ પ્લીઝન્ટરી. ડિસ્ક્રાઇબ પ્લીઝન્ટરી કહ્યું હોય અથવા તો નાઇસિટીઝ કહ્યું હોય તો દીપુ જવાબ શું આપશે એ પ્રમાણેના? I also happy to meet you. તો મેં તમને 5 આ પેરેગ્રાફ કરાયા છે અને 5 તમને પ્રેક્ટિસ માટેના જો નીચેના 6, 7, 8, 9 આ જે છે એ તમારી જાતે પ્રેક્ટિસ માટે બનાવવાના રહેશે અને હું તમને આન્સર પણ એના અંદર મૂકેલા જ હશે પણ તમારે એનાથી અલગ પણ તમે બનાવી શકો છો. વાક્યમાં ફંક્શન યોગ્ય ખાલી આવતું હોવું જોઈએ. વધુ વાક્યો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જ વાક્યોને સમજીશું અને બીજા વાક્યોને પણ પ્રયત્ન કરીશું. થેન્ક યુ.